હેલો એવરીવન, કેમ છો? તો આપણે દિવસ 17 પહોંચી ગઈ છે. એની 5 વોકેબ જોઈ લઈએ. તો શું છે 5 વોકેબમાં? ફર્સ્ટ વન વર્ડ છે એડોનિસ, ADONIS. કયો વર્ડ છે? એડોનિસ, ADONIS. તો એનું મતલબ શું છે? સુંદર વ્યક્તિ. જે ઋતિક રોશન શું છે? એકદમ સુંદર વ્યક્તિ છે. હંમેશા દરેક વ્યક્તિ કેવો હોય છે? સુંદર જ હોય છે. તો એડોનિસ, એડોનિસ આપણે કહેતા ઓડોમાસ. ઓકે. અચ્છા, અમેઝોન. આ અમેઝોન કોઈ એવી સર્વિસ કંપની નથી જે આપણે એમેઝોન મંગાવીએ છીએ, રાઈટ? એમેઝોનમાંથી જે આપણે કુરિયર મંગાવીએ છીએ એ એમેઝોન નથી. અમેઝોનનો સ્પેલિંગ શું છે? AME આવે. જોજો વિદ્યાર્થી મિત્રો, અહીં શું આવે છે? એ આવે અને ZON આવે. તો અમેઝોન એટલે શું થાય છે? લાંબી અને શક્તિશાળી મહિલા થાય. શું થાય છે? લાંબી અને શક્તિશાળી મહિલા થાય એટલે શું છે? અમેઝોન. ઓકે. અચ્છા, ત્રીજો વર્ડ છે આપણો વિરાગો. વિરાગો. તો જો વિરાગો એટલે શું થાય? VIRAGO, આગો. આપણે એ રીતે રાખીએ, વિરા એટલે કે ભાઈ ગો. વિરાગો એટલે શું છે? ચંડી સ્વરૂપ હોય, મહિલાનું ચંડી સ્વરૂપ જે હોય એટલે કે લડાકુ જે મહિલા હોય એને શું કહેવાય છે? આપણે વિરાગો કહેવાય. સાહસિક મહિલાને શું કહે છે? વિરાગો કહેવાય. શું કહે છે? વિરાગો એટલે કે ભાઈ જા. કોની પાસે? જે ચંડી મહિલા છે, એક સાહસિક મહિલા છે, તેની પાસે જા. જો વિદ્યાર્થી મિત્રો, તમે મ્યુઝિયમમાં જ્યાં આગળ જો તમે મ્યુઝિયમમાં હોય કે તમારા ઘરમાં હોય ત્યાં આગળ શું માછલી ઘર હોય એને શું કહેવાય છે? એક્વેરિયમ કહેવાય. શું કહે છે? એક્વેરિયમ. તો એક્વા એટલે શું થાય? પાણી થાય. એક્વા એટલે શું થાય? પાણી થાય. રિયમ એટલે આપણે શું છે? ઘર સમજી લઈએ એટલે કે માછલી ઘર. એક્વેરિયમ, AQU. આ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો આ બે વર્ડમાં, AQUARIUM, એક્વેરિયમ. અને આપણે 4 થી 5 વખત લખીશું AQARIUM, એક્વેરિયમ એટલે શું થાય છે? માછલી ઘર. AQUARI, એક્વેરિયમ એટલે શું થાય છે? માછલી ઘર. હા જો, એસેટિક એટલે કે આપણે એવું નહીં કહેતું કે એસિડિક એટલે કે pH વાળું નહીં જોવાનું કે pH છે આટલી છે. એસેટિક એટલે શું છે? મોહમાયા. જો આ સ્ત્રી છે એને કોઈ મોહમાયા જ મૂકી દીધી છે. કેમ? એને ખબર છે કે આપણું અસ્તિત્વ હવે રહેશે મક્કમ. એટલે શું છે? એને મોહમાયા જે બી એ ધારણા કરી હતી એ જતી રહી. એટલે મોહમાયા શું? એસેટિક. ટીક આપણે કહીએ ટીક માર્ક મારો. એસેટિક એટલે શું છે? મોહમાયા. એસેટિક, ASCTIC. એસેટિક એટલે શું છે? મોહમાયા. એસેટિક, ASCET. એસેટિક એટલે શું છે? મોહમાયા. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે આની PDF જોતી હોય તો પ્લીઝ નીચે વોટ્સઅપ નંબર આપે છે, ત્યાં આગળ લિંક આપે છે. વોટ્સઅપ નંબરમાં મેસેજ કરો, તમને એ દિવસે PDF હું પ્રોવાઈડ કરી આપી. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો.